આજકાલ ડેટા લીકની કેટલી બધી ન્યૂઝ આપણે જોઈ રહ્યા છે, પણ આપણી સાથે તો કંઈ નથી થઈ રહ્યું, એટલે આપણે સેફ હઈશું બસ એમ વિચારીને આપણે તો ખુશ રહીએ છીએ, રાઈટ? બટ રીલી આપણા ગૂગલના સેટિંગમાં જ કંઈક પ્રોબ્લેમ હોઈ શકે છે, જે જાણવું બહુ જ જરૂરી છે. હાય, હું છું હેલી. તમે છે ને જાણતા અજાણતા ઘણી બધી જગ્યાએ તમારો મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, ઘરનું એડ્રેસ એ બધું આપી દીધું હશે અને તમને ભનક પણ નહીં હોય કે આનો આ રીતના પણ ઉપયોગ થઈ શકે એમ છે. અને આપણે જો આપણા સોશિયલ મીડિયાની વાત કરીએ કે પછી આપણા ગૂગલ અકાઉન્ટની વાત કરીએ તો એમાં પણ આવી બેઝિક ઇન્ફોર્મેશન હોય છે જે આપણે જાણતા અજાણતા આપી દેતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં તો જો તમારું જીમેલ અકાઉન્ટ હોય તો તમારી કઈ ઇન્ફોર્મેશન છે જે પબ્લિક છે અને કઈ પ્રાઇવેટ છે એ ચેક કેવી રીતે કરી શકાય એ જોઈ લઈએ. સૌથી પહેલાં ગૂગલ અકાઉન્ટ ઓપન કરો, એમાં મેનેજ યોર અકાઉન્ટ પર ક્લિક કરો. હવે થોડું સ્ક્રોલ ડાઉન કરશો ને તો ડેટા એન્ડ પ્રિવસી આવશે, એમાં ક્લિક કરી થોડું નીચે સ્ક્રોલ કરો એટલે પ્રોફાઇલનો ઓપ્શન દેખાશે. હવે એના ઉપર ક્લિક કરો તો અહીંયા જેની પણ આગળ આ પબ્લિક સિમ્બોલ દેખાય છે એ બધી જ ડિટેલ્સ પબ્લિકલી વિઝિબલ છે અને જેની આગળ આ લોક છે એ ડિટેલ ખાલી તમે જ જોઈ શકશો. તો જેમ કે મારામાં મારી ડેટ ઓફ બર્થ પબ્લિકલી દેખાય છે, હવે એને સિક્યોર કરવા માટે શું કરવાનું તો એની પર ટેપ કરો અને અહીંયાથી ઓનલી મી પર ક્લિક કરી દો. આવી જ રીતે આપણે ક્યારેક ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી દેતા હોઈએ છીએ, ક્યારેક જાણતા અજાણતા કોઈ વિડીયો થ્રુ આપણે આપણો નંબર અડધો શેર કરી દેતા હોય છે, અડધી એમની ડિટેલ્સ બીજે કશેકથી મળી જતી હોય છે. તો ક્યારેક એવું પણ થતું હોય છે કે આપણે આપણા ઘરનો ફોટો મૂક્યો હોય ને ક્લિક કરીને તો એનાથી પણ અલગ અલગ વસ્તુ, બધા અલગ અલગ પોઈન્ટ્સ જોડીને એ આપણું આખું એડ્રેસ મળી જાય એમને, આપણું નામ, ડેટ ઓફ બર્થ. તો એના થકી પણ ઘણા બધા અલગ અલગ ફ્રોડ્સ હવે થઈ રહ્યા છે. તો તમે પણ તમારા ગૂગલમાં જઈને આ સેટિંગ ચોક્કસથી ચેન્જ કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે ગુજરાત સમાચારને ચોક્કસથી ફોલો કરી લેજો.